નમસ્કાર મિત્રો, આજે કોપ તાલુકા પંચાયત ને કોપ પંચાયતની આજે આપણે ચર્ચા કરવાની છે. અને કોપ પંચાયતની અંદર અને કોપ તાલુકા પંચાયતની અંદર જે અમારા તાલુકા પંચાયતના સદસ્ય બીજલભાઈ પહેલાં હતા, એની પહેલાં પણ હતા. તો જે કોપ ગામ પંચાયતની અંદર જે ગ્રાન્ટનો જે પંચાયતની ગ્રાન્ટના જે પૈસાનો જે હિસાબ કિતાબ અને જે પૈસા 48 લાખ રૂપિયાના કામો એમને કબૂલ કર્યા છે કે કોપ ગામની અંદર અમે એટલી ગ્રાન્ટો આવી અને એના આપણી પાસે ગ્રાન્ટોના જે પૈસા જમા થયા છે કોપ પંચાયત પંચાયતની અને કોપ તાલુકા પંચાયતની અંદર જે પૈસા આવેલા છે, કયા કયા વિષય ઉપર આવેલા છે, કયા કયા નાણાં પંચનીમાંથી આવેલા છે, ક્યાં વાપરવાના છે, એનું પૂરું વિવરણ એની અંદર દીધેલું છે. એ એમને કબૂલ કરે છે કે આ 48 લાખ રૂપિયાના કામ અમે કોપ તાલુકા પંચાયતની અંદર અમે વાપર્યા છે. તો આના માટે થઈ અને એમને જ્યારે આ લિસ્ટ જ્યારે બહાર પાડ્યું કે ભાઈ કોપ તાલુકા પંચાયતની અંદર અમે આ 48 લાખ રૂપિયાના કામો કર્યા છે અને કોપ ગામની અંદર પણ કર્યા છે અને કોપ તાલુકા પંચાયતની અંદર પણ કર્યા છે. તો કોપ તાલુકા પંચાયતની અંદર 2 ગામ આવે, અમારું એક કોપ આવે અને એક સોખડા આવે છે. તો આજે મિત્રો મારે એ પૂછવાનું છે એમને કે જે કામો થયા એ ગયા મહિનાની 30 તારીખે 29 તારીખે અમે એમનો હિસાબ માંગ્યો હતો. કોપ તાલુકા પંચાયતના સદસ્ય પાસે માંગ્યો હતો, સરપંચ પાસે માંગ્યો હતો અને ગામ તલાટી પાસે માંગ્યો હતો. કોપ તલાટી પાસે માંગ્યો હતો. અરજી આપેલી છે. અરજીને આજે પોણા 2 મહિના થઈ ગયા, એટલે કે 50 દિવસ પૂરા થઈ ગયા છે. 50 દિવસ પૂરા થઈ ગયા, આજ સુધી પણ એ અરજી તાલુકા પંચાયત ટીડીઓને આપેલી છે, ગામ પંચાયત કોપને પણ આપેલી છે. એ અરજી અમારા ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ સાહેબને પણ આપેલી છે. મુખ્યમંત્રી ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલની પાસે હું હરુભરું જઈને પણ હજી પણ ઘણા બધા વિષયોની અંદર મારે ચર્ચા કરવાની હતી, એ પણ મુખ્યમંત્રીને પણ આપેલો છે. પછી જિલ્લા પંચાયતના જે સદસ્ય આની પહેલાં જે ભાજપના હતા એમનો પણ હિસાબ માંગેલો છે કે ભાઈ એમને પણ શું 5 વર્ષમાં એમની કાર્યકીર્તિ અને શું એમને કામ કરી બતાવ્યા 5 વર્ષની અંદર, એ પણ અમે પૂછ્યું છે. તો આ બધી પૂછવાના જે અરજીઓ અમે કરી કે ભાઈ આનો તમે જે 48 લાખ રૂપિયા કોપ તાલુકા પંચાયતની અંદર વાપરેલા હોય તો તમે એની થળ તપાસ કરી અને એના અમને જીએસટીના બિલ અને એની તમામ માહિતી તમે સ્થળ તપાસ કરી અને ગામજનોની સાથે રહી અને તમારી બોડીના લોકો અને જે કાંઈ એન્જિનિયર હોય કે તલાટી મંત્રી હોય કે પછી ડીડીઓ સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય એને ગામ પંચાયતની અંદર આવી અને કામો બતાવો અને અમને થળ તપાસ કરી અને એમની પાકા એમના બિલ આપો થળ તપાસ કરીને પછી. તો હજી સુધી પણ કોઈ પણ માહિતી અમને દેવામાં આવી નથી. તો આ ઉના તાલુકાના ટીડીઓ સાહેબને મારી વિનંતી છે, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને મારી વિનંતી છે ઉના, કે આ વિડીયો જે મારા ગામ પંચાયતની કોપ તાલુકા પંચાયતનું બારામાં હું આ વિડીયો બનાવું છું તો દરેક મિત્રોએ આ જોવું જોઈએ અને આની ચર્ચા જે કરવાની છે. તો હજી સુધી આ માહિતી અમને આપી નથી, આનું થળ તપાસ કર્યું નથી. કોપ તાલુકા પંચાયતનું શું કામ નથી કર્યું, સરપંચે કેમ નથી કરાવ્યું, તલાટી મંત્રી વિપુલભાઈએ કેમ નથી કરાવતા, શું પ્રોબ્લેમ છે, ક્યાં અટકેલું છે કે અને અમે તો પૂછ્યું છું કે ભાઈ ક્યાં કામ કર્યા છે એ થળ તપાસ અમને કરાવો, એની ખરાઈ કરી અને અમને જીએસટીના પાકા બિલ આપો. અમે બીજું કાંઈ નથી પૂછ્યું, તો હજી સુધી દેવામાં આવ્યું નથી. અને હવે એવું કહે છે તલાટી મંત્રી વિપુલભાઈ, એવું કહે છે કે કાગળિયા તૈયાર છે, તમે લઈ જાઓ કરીને. ભાઈ કાગળિયા અમારે જોતા નથી, તમે થળ તપાસ કરી હોય તો ગામજનોને સાથે રહી અને થળ તપાસ કરવાની આવે. એન્જિનિયર કે પછી ટીડીઓ સાહેબ પણ સાથે રહેવા જોઈએ
કારણ કે એન્જિનિયર વગરનું જે તમે કામ એમાં બતાવો છો એ કામ એની અંદર છે નહીં, ગામની અંદર થયું નથી. જે થયેલા કામની કે બાકી હોય તો બતાવો, તો એની અંદર કેટલા કામ તમે સંપૂર્ણ કર્યા છે કે અધૂરા બાકી છે. તમે સીસીટીવી કેમેરા જે કોબ ગામની અંદર જે નાખેલા હતા, જે 15 કે 10થી 15, એ પણ તમે પાછા ઉતારી લીધા છે. એવા પણ મને સમાચાર ગઈકાલથી 2 દિવસથી આવે છે કે ભાઈ કેમેરા જે લગાડેલા કેમેરા હતા એ પાછા કેમ કાઢી લેવામાં આવ્યા. તો શું તકલીફ છે? કારણ કે કેમેરા તમે 2 લાખ રૂપિયાના કેમેરા એમાં લખેલા છે બિલની અંદર. તો 2 લાખના કેમેરા કેટલા હોય અને કેટલા આવે એ તો એ લોકો તમને જ ખબર હોય, અમને તો ખબર નથી. તમે 2 લાખ રૂપિયાના કેમેરા એટલે કે જેટલા આવતા હોય એટલા કેમેરા તમારે પૂરા લગાડવાના હતા કે કેમેરા બાકી હતા? તમે જે લગાડ્યા હતા કેમેરા એ પાછી ઉતારવાનું એનું કારણ શું? તો આ પણ ગામજનો પૂછશે, અમારી બોડી પૂછશે, અમે પણ પૂછશું. હું પોતે પૂછીશ, અત્યારે પૂછી રહ્યો છે વિડીયોના મારફતથી. અને આ વિડીયો લાખો લોકો સુધી પહોંચવાનો છે, લાખો લોકો જોશે, ડીડીઓ જોશે, મુખ્યમંત્રીને પણ જોશે. બધા એમાં દરેક જગ્યામાં આ વિડીયો જશે. આખી જિલ્લા પંચાયતને, કોપ જિલ્લા પંચાયતને, કોપ તાલુકા પંચાયતને, આખા વિધાનસભાની અંદર આ વિડીયો જવાનો છે. આખા જિલ્લાની અંદર આ વિડીયો જશે. બધા લોકો જોવાના છે કે ભાઈ કોપ ગામ પંચાયતની અંદર શું થયું. જે માહિતી માંગી હતી ને અરજીથી માંગી હતી એની કેમ સંપૂર્ણ માહિતી સરપંચ અને તલાટી મંત્રી કેમ નથી આપતા? ક્યાં પ્રોબ્લેમ આવે છે? કેમ સ્થળ તપાસ નથી કરતા? તમે જે ગટરોના અને જે કાંઈ તમે એમાં રોડના, રસ્તાના, લાઇટોના જે કાંઈ ઉલ્લેખ કર્યા છે, જે પણ પાઇપલાઇનના જે કાંઈ તમે ઉલ્લેખ કર્યા છે, અને તમે કેમ કહો છો કે 48 લાખ રૂપિયાના અમે કામ કર્યા છે, કદાચ એમાં બાકી પણ હોય તો કાંઈ વાંધો નથી, તમે બતાવો તો ખરા. કેમ નથી બતાવતા? તો ક્યાં તમને તકલીફ પડે છે? આજે 50 દિવસ પૂરા થઈ ગયા, તો 50 દિવસની અંદર તમે હજી પણ કોપ ગામના તલાટી મંત્રી અને કોપ ગામના સરપંચ અને કોપ ગામના જે પહેલાં ભાજપના છૂટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્ય આ સ્થળ તપાસ કરવા કેમ નથી આગળ આવતા? જય કર્ણાટક, જય ગુજરાત.